નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં હજી ગરમી પડી રહી છે, તે વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। આજે વલસાડ, તાપી, અમરોલી, ભાવનગર, દમણ, દાદરા અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીને લઈને સૌથી વધુ તાપમાન નોંધાયું છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આજે અને કાલે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે વલસાડ, તાપી, અમરોલી, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે દમણ, દાદરા નગર હવેલી, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરોલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 9 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત જે ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદામાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। મિત્રો, આવી જ હવામાનને લગતી ખબર જાણો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને એક લાઇક કરો। ધન્યવાદ।